નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવીશ શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટ બ્લાઉઝનો ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે. અને અગાઉના વિડીયોમાં તમને શીખવવામાં આવ્યું હતું કે બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે સાઈઝના પ્રમાણે. અને તમે જો આ વિડીયો નહીં જોયો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, તમે જઈને જોઈ શકો છો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા અહીં પેપર લઈ લીધું છે. પેપર લઈ લીધા બાદ અહીંથી સૌથી પહેલા સીધી લાઈન દોરી દઈશું. તો આવી રીતે અહીં સીધી લાઈન દોરી દેવાની છે અને ઉપરની સાઈડથી પણ સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. હવે અહીં જેટલું પણ તમારું ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું કરવાનું રહેશે. અને એનું જે બ્લાઉઝનું મેઝરમેન્ટ રહેશે એ તમને સ્ક્રીન પર મળી જશે. તો જેટલું પણ અહીં ફૂલ શોલ્ડર રહેશે એનું અહીં અડધું કરવાનું છે. તો મારો અહીં જે ફૂલ શોલ્ડર છે એ 15 ઇંચ છે, તો એનું આપણે આવી રીતે અડધું કરીશું. તમે એને કેલ્સીમાં પણ કરી શકો છો અને આવી રીતે ઈચી ટેપથી પણ આવી રીતે તમે કરી શકો છો. તો અહીં આપણને મળશે 7.5 ઇંચ. તો 7.5 ઇંચને આપણે ક્યાં માર્ક કરીશું? તો જ્યાંથી આપણે અહીંથી સીધી લાઈન દોરી ત્યાંથી આપણે માર્ક કરીશું 7.5 ઇંચ પર. તો અહીં આવશે આવી રીતે. તો હવે અહીં 7.5 ઇંચ પર માર્ક કર્યા બાદ હવે અહીંથી ડાઉન કેટલું જવાનું રહેશે? તો ફ્રન્ટ પાર્ટમાં જે આપણો નેક છે એ ડીપ નેક છે. તો ડીપ નેકના પ્રમાણે અહીં આપણે ડાઉન કેટલું જવાનું છે? 1 ઇંચ ડાઉન જવાનું ફિક્સ છે. અને જો તમારે પેક નેક હોય તો તમારે અહીં ફૂલ શોલ્ડરના પ્રમાણે અહીં ડાઉન જવાનું રહેશે. અને અહીંથી 2.5 ઇંચ પર અહીં માર્ક કરવાનું ફિક્સ રહેશે. અહીં ફિક્સ રહેશે 2.5 ઇંચ પર. હવે આ વાળી લાઈન અહીંથી સીધી લાઈન દોરી દઈશું અને અહીંથી ક્રોસમાં લાઈન બનાવી દેવાની છે આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં આપણે ચેસ્ટ લાઈન બનાવવાના છે. તો ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં આપણે ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. તો ફોર્મ્યુલા અહીં જે આપણો એક નેક ડીપ છે અને એક નેક પેક છે, તો અહીં આપણે ફોર્મ્યુલા છે એ પેક નેકને યુઝ કરવાનું છે કે પછી ડીપ નેક? તો ફ્રન્ટમાં આપણું જે નેક છે એ ડીપ નેક છે. તો અહીં ડીપ નેકના પ્રમાણે અહીં આર્મહોલનો જે ફોર્મ્યુલા રહેશે એ ડીપ નેકનો યુઝ કરવાનો રહેશે. તો અહીં આવી રીતે ડીપ નેક આર્મહોલ ફોર્મ્યુલાનો અહીં ચાર્ટ રહેશે. અને જે મારી અહીં ચેસ્ટ છે એ 36 ઇંચની છે. તો આ વાળી લાઈનમાં આવશે 32 to 40.75, એટલે કે આ વાળી લાઈનમાં આવશે. તો મારે અહીં ડીપ નેકના જે આર્મહોલના ફોર્મ્યુલા રહેશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં કરીશું 1/2 ઇંચ. તો આપણને જે આર્મહોલ મળશે એ મળશે 6.5 ઇંચ. તો આવી રીતે અહીંથી 6.5 ઇંચ પર માર્ક કરવાનું રહેશે અને અહીંથી આપણે સીધી લાઈન બનાવીશું આવી રીતે. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે અહીં ચેસ્ટનું અહીં માર્કિંગ કરીશું. તો જેટલી પણ તમારી ચેસ્ટ રહેશે એમાં લૂઝિંગ એડ કરીશું. તો ફ્રન્ટ પાર્ટમાં આપણે લૂઝિંગ એડ કરીશું 2 ઇંચની અહીં લૂઝિંગ એડ કરીશું. પછી એને ડિવાઈડ 4 કરીશું તો અહીં મળશે 9.5 ઇંચ. તો અહીં આવશે અને 1.5 ઇંચ આપણે લઈશું સિલાઈ માટે. તો અહીં આવશે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં જે 1 ઇંચ ડાઉન ગયા છે અને 2.5 ઇંચ સુધીનું સેન્ટર લેવાનું રહેશે આવી રીતે. અને સેન્ટર પર આવી રીતે ઈચી ટેપને મૂકી દેવાનું છે. અને અહીંથી આપણે સૌથી પહેલા માર્ક કરીશું નેક ડીપ. તો ફ્રન્ટનું જે આપણું નેક ડીપ છે એ 7.5 ઇંચ છે. 7.5 ઇંચ પર આવી રીતે અહીં માર્ક કરવાનું. પછી અહીં માર્ક કરવાનું શોલ્ડર ટુ અપેક્ષનું. તો શોલ્ડર ટુ અપેક્ષ છે મારો 10 ઇંચ. તો તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરીશું એટલે કે 10.5 ઇંચ પર આવી રીતે માર્ક કરવાનું છે. પછી આપણે માર્ક કરવાના છે લેન્થની. જેટલી પણ આપણી લંબાઈ રહેશે તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરવાનું છે. તો મારી અહીં જે બ્લાઉઝની લંબાઈ છે એ 15 ઇંચ છે. તો મેં અહીં 16 ઇંચ પર માર્ક કરીશ. તો આવી રીતે 16 ઇંચ પર માર્ક કરી દઈને પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો આ લાઈન બની જશે આપણી કમરવાળી લાઈન. અને અહીં રહેશે શોલ્ડર ટુ અપેક્ષ અને અહીં આપણો નેક ડીપ રહેશે.
તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે ફ્રન્ટમાં જે આપણું નેક છે એ ડીપ છે, તો એના માટે અહીં આપણે શોલ્ડર માઇનસ કરવું પડશે. તો ફ્રન્ટમાં જે શોલ્ડર માઇનસ થશે એ અહીંથી માઇનસ થશે 1.25 ઇંચ. તો નેક શેપના પ્રમાણે અહીં અને નેક ડેપના પ્રમાણે અહીંથી શોલ્ડર માઇનસ થશે. તો અહીંથી 1.25 ઇંચ પર માર્ક કરવાનું છે. તો અહીં આપણું શોલ્ડર કેટલું રહ્યું 6.25 ઇંચ. તો ચેસ્ટ લાઇન પર પણ સેમ 6.25 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે, અને અહીંથી સીધી લાઈન બનાવી લઈશું આવી રીતે. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ આર્મહોલ માટે અહીં માર્કિંગ, આર્મહોલનો અહીં જે શેપ આપવાનો છે એના માટે અહીં માર્કિંગ કરવાનું છે. તો જે આપણે અહીંથી માઇનર શોલ્ડર કર્યું અને ચેસ્ટ લાઇન સુધીનો આવી રીતે અહીં સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે, અને માર્કથી અહીં જે સેન્ટર છે ત્યાંથી અહીં અંદર આવવાનું છે 0.25 ઇંચ ફિક્સ. અને અહીંથી આવી રીતે ક્રોસ લાઈન બનાવી દેવાની છે. અને જે ફ્રન્ટમાં જે આપણું ક્રોસ માર્ક બેકમાં આપણે 1 ઇંચ કર્યું હતું, તો ફ્રન્ટમાં આપણે અહીં ક્રોસ માર્ક થશે 0.25 ઇંચ. 0.25 ઇંચ પર આવી રીતે માર્ક કરવાનું છે, અને ફ્રેન્ચ કરવા લઈ લેવાનું છે. એનાથી તમારે શેપ આપવાનો છે. તો આવી રીતે ફ્રેન્ચ કરવાની સેટ કરવાનું છે, અને પછી આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ જેટલું પણ અહીં એનો ગેપ રહેશે એટલું અહીં માર્ક કરવાનું છે, અને પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. અને અહીં જે આપણું નેક, અહીં જે આપણું રેડી શોલ્ડર છે એ 3 ઇંચનું છે, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો 3 ઇંચ મારો અહીં આવે છે, તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે 4 ઇંચ પર માર્ક કરીશું. તો અહીં આવશે. અને અહીં જે આપણું નેક ડીપ છે અહીંથી તમે જોઈ શકો છો 7.5 ઇંચ તો અહીં આવશે. તો આવી રીતે અહીં હવે અહીં એનો ગેપ કેટલો રહ્યો, તો અહીં એનો ગેપ છે 2 ઇંચ અને 2.25 ઇંચ છે. તો તમને અહીં બ્રોડ જોઈતો હોય તો તમે અહીં 2.5 ઇંચ પણ રાખી શકો છો. પણ અહીં આપણું વી નેક છે એટલે અહીં આપણે 2.25 ઇંચ પર જ અહીં માર્ક કરીશું, અને અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી લઈશું. તો હવે અહીં વી લીફ નેક છે, તો એના માટે અહીંથી સૌથી પહેલા આવી રીતે અહીંથી સીધી લાઈન બનાવી લઈશું, પછી અહીં એનો શેપ આપીશું. તો આવી રીતે અહીં સીધી લાઈન બનાવી દેવાની છે. અને જો તમને પણ શેપ આપવામાં પ્રોબ્લેમ આવતી હોય તો તમે પણ આવી રીતે અહીં સેન્ટર લઈ લેવાનું છે, અને જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે, અને અહીંથી 1/2 ઇંચ જેટલું અહીંથી બહાર જવાનું છે, અને પછી અહીંથી આવી રીતે આ વાળા સ્ટેપને અહીં આવી રીતે તો અહીં આવી રીતે શેપ આપવાનો છે આવી રીતે. તમારે અહીં વી લીફ નેક અહીં નેકનું અહીં માર્કિંગ થઈ ગયું છે. અને જો તમને વી નેક જોઈતું હોય તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં માર્કિંગ કરીશું અપેક્ષ ટુ અપેક્ષનું. તો અપેક્ષ ટુ અપેક્ષ છે મારો અહીં 6.5 ઇંચ, તો 6.5 ઇંચ છે તો તેનું આપણે અહીં અડધું કરીશું. તો 6.5 ઇંચનું અહીં અડધું થશે 3.25 ઇંચ. તો 3.25 ઇંચને આપણે અહીંથી આવી રીતે માર્ક કરીશું 3.25 ઇંચને, અને અહીં જેટલું પણ રહેશે જે આપણી કમરવાળી લાઈન છે ત્યાં આપણે 1/2 ઇંચ માઇનસ કરી દઈશું, અને આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે સીધી બનાવી દેવાય. હવે અહીં ટક્સ કેટલા ઇંચનો લેવાનો છે, તો સાઈઝના પ્રમાણે અહીં ટક્સ અલગ અલગ રહેશે. તો તમારે અહીં સાઈઝના પ્રમાણે અહીં ટક્સ લેવાનો રહેશે. તો મેં અહીં જે ટક્સ લેવાની છે એ 2 ઇંચના ટક્સ લેવાની છે. તો
તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દઈશું. હવે અહીં કમરનું માર્કિંગ કરીશ. તો મારી અહીં જે કમર છે એ 30 ઇંચની છે, તો તેને ડિવાઈડ 4 કરીશ તો અહીંયા મળશે 7.5 ઇંચ. તો અહીંથી આપણે ટક્સને માઇનસ કરી દઈશું આવી રીતે, અને 7.5 ઇંચ પર તો 7.5 ઇંચ આવે છે અહીં, અને અહીંથી તો હવે અહીં કમરના અહીં 4 ભાગ કરીને કમરનો ચોથો ભાગ થશે અહીં 7.5 ઇંચ, અને કમર છે મારી અહીં 30 ઇંચ, અને ટક્સને માઇનસ કરીને 7.5 ઇંચ પર માર્ક કરવાનું. પછી અહીંથી આપણે સિલાઈ માટે લઈશું 1.5 ઇંચ એક્સ્ટ્રા, તો અહીં આવશે, અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીં જે 1.5 ઇંચ છે અહીંથી આ વાળી લાઈનને આવી રીતે સીધી માર્ક કરવાની રહેશે, અને આ વાળી લાઈનને અહીં હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ટક્સ લેવા માટે સૌથી પહેલા શોલ્ડર ટુ અપેક્ષથી કમર સુધીનું સેન્ટર લેવાનું રહેશે. તો આવી રીતે સેન્ટર પર માર્ક કર્યા બાદ હવે ફરીથી સેન્ટરથી કમર સુધીનું ફરીથી સેન્ટર લેવાનું રહેશે, ને શોલ્ડર ટુ અપેક્ષથી સેન્ટર સુધી. તો આવી રીતે ટક્સ બનાવવા માટે આવી રીતે 3 અહીં સેન્ટર લેવાના રહેશે. હવે અહીંથી બહાર જવાનું રહેશે 1/2 ઇંચ, અને અહીંથી 0.25 ઇંચ જેટલું, અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જવાનું રહેશે. તો હવે અહીં આ વાળી લાઈનને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન બનાવ્યા બાદ આ વાળી લાઈન અહીં માર્ક કરવાની, અને આ વાળી લાઈનને અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જવાનું. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં જે ટક્સમાં પોઈન્ટ બને છે એને અહીં આવી રીતે માઇનસ કરી દેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે આ વાળી લાઈને ચેક કરીશું. આ વાળી લાઈન આપણી કેટલી રહેશે, એટલી જ આ ટક્સની લાઈન પણ એટલી જ આવી જોઈએ. તો આ મારી લાઈન છે એ 5.5 ઇંચ, તો આ વાળી લાઈનને આપણે આવી રીતે મેજર કરીશું. તો આવી રીતે મારા 5.5 ઇંચ આવે છે અહીં, તો અહીં આવી રીતે માર્ક કરી દઈશું. હવે અહીં એનો ગેપ કેટલો છે, તો અહીં એનો ગેપ છે 1/2 ઇંચ ગેપ છે. તો અહીં જેટલો પણ ગેપ રહેશે એનો અહીં ડબલ માર્ક કરવાનો રહેશે. તો 1/2 ઇંચનો અહીં ડબલ થશે 1 ઇંચ. તો આવી રીતે અહીં 1 ઇંચ પર માર્ક કરી દેવાનું છે, અને અહીંથી 1/2 ઇંચ ઉપર જવાનું ફિક્સ છે. તો હવે અહીં આ વાળી લાઈન અહીંથી આવી રીતે ક્રોસમાં માર્ક કરી દેવાની, અને આ વાળી લાઈન અહીં. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલમાં પણ ટક્સ લેવાનો છે. તો સાઈઝને પ્રમાણે અહીં આર્મહોલમાં કેટલો ટક્સ લાગશે, તો અહીં 2 ઇંચનો લાગ્યો છે ટક્સ કમરમાં. તો અહીં આર્મહોલમાં ટક્સ લાગશે 1 ઇંચનો અહીં ટક્સ લાગશે. તો અહીં જ્યાં પણ આવી રીતે મેજર ટેપ તમારે મૂકી દેવાની છે, અને પછી અહીં જ્યાં પણ 1 ઇંચ સેટ થાય ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું છે. તો અહીં મારું સેટ થાય છે 1 ઇંચ, તો અહીં આવી રીતે માર્ક કર્યા બાદ હવે આ વાળી લાઈનને અહીં શોલ્ડર ટુ અપેક્ષ સુધી જોઈન્ટ કરવાનું રહેશે આવી રીતે. હવે અહીં શોલ્ડર ટુ અપેક્ષ સુધી જોઈન્ટ કર્યા બાદ હવે આપણે અહીં 1/2 ઇંચ નીચેથી અહીં માર્ક કરીશું. તો 1 ઇંચ ક્યાં આવે છે, અહીં આવે છે 1 ઇંચ. તો સૌથી પહેલા આવી રીતે 1/2 ઇંચ પર ડોટવાળી લાઈન બનાવી દઈશું આવી રીતે. તો અહીંથી આપણે મેજર કરીશું તો 1 ઇંચ ક્યાં આવે છે, અહીં આવી છે 1 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરીને અહીંથી ક્રોસ લાઈન બનાવી દેવાની છે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. આ વાળી લાઈન કેટલી છે, તો આ વાળી જે મારી લાઈન આવે છે એ 5.5 ઇંચ આવે છે. તો આ વાળી લાઈન પણ મારી આટલી જ આવી જોઈએ. અહીં આવે છે 5.5 ઇંચ, અને અહીંથી 1/2 ઇંચ
નીચે જવાનો ફિક્સ છે. અને અહીંથી આપણે નવો આર્મહોલ બનાવવાનો રહેશે. તો નવો આર્મહોલ બનાવવા માટે તમારે ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો રહેશે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં જે આપણું નેક છે, જે નેકનું ડીપ છે એ આપણું ચેસ્ટ લાઇનથી નીચે જાય છે. તો તમારે પણ જો ચેસ્ટ લાઇનથી નીચે જતું હોય નેક ડીપ, તો તમારે અહીં 0.25 જેટલો માઇનસ કરવાનો રહેશે ફ્રન્ટ પાર્ટમાં. તો અહીંથી આપણે માર્ક કરીશું 0.25 પર અને અહીંથી આટલું માઇનસ કરી દઈશું એવી રીતે. તો અહીંથી આટલું માઇનસ થઈ જશે. હવે આપણે અહીં શોલ્ડર ટુ અપેક્સનો અહીં કટિંગ કરીશું અને શોલ્ડર ટુ અપેક્સનો અહીં જે ટક્સ આપવામાં આવે છે, કેવી રીતે આપવામાં આવે છે એ તમને અહીં ટક્સને કટિંગ કરીને અને અહીં આર્મહોલમાં જે ટક્સ છે એને માઇનસ કરીને પછી અહીં તમને હું બતાવીશ. તો હવે સૌથી પહેલા અહીં કટિંગ કરીશું. તો હવે અહીં આટલું કટિંગ થઈ ગયા બાદ હવે આપણે અહીં ટક્સને માઇનસ કરીશું. તો ટક્સને માઇનસ કરવા માટે આવી રીતે અહીં જેટલું પણ અહીંથી ક્રોસ જતો હોય એટલું અહીંથી આવી રીતે ક્રોસ જવા દેવાનું છે. પછી આવી રીતે અહીં ટક્સને માઇનસ કરી દેવાના છે. તો હવે અહીં આવી રીતે જે આપણો આર્મહોલનો શેપ છે એ ઉપર નીચે થઈ ગયો છે. તેને ફરીથી સેટ કરવા માટે આર્મહોલ ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે આવી રીતે. અને પછી અહીં શેપ આપવાનો રહેશે. હવે આપણે અહીં કટિંગ કરીશું આર્મહોલનું. તો આવી રીતે અહીં જો તમે વન ટક્સ બનાવવાના હોય તો આવી રીતે અહીંથી વન ટક્સ આવી રીતે બનાવવામાં આવે છે. અને જો પ્રિન્સેસ કટ બનાવવાના હોય તો અહીંથી હાફ ઇંચ નીચે જઈને અહીંથી આવી રીતે શેપ આપવાનો રહેશે. હવે આપણે અહીં શોલ્ડર ટુ અપેક્સ બનાવવાના છે. તો અહીં આપણે શોલ્ડર ટુ અપેક્સનું માર્કિંગ કરીશું. એના માટે અહીં આવી રીતે શોલ્ડરનું સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરીશું અને આ વાળી લાઈનને આપણે ક્યાં મિલાવીશું? આ વાળી લાઈનને આપણે અહીં શોલ્ડર ટુ અપેક્સ સાથે અહીં જોઈન્ટ કરી દઈશું આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે શોલ્ડરથી અહીં શોલ્ડર ટુ અપેક્સ સુધીનું સેન્ટર લેશું. સેન્ટર પર માર્ક કરીશું આવી રીતે અને 0.25 આ બાજુની સાઈડ અને 0.25 નેકની સાઈડ આપણે આવી રીતે માર્ક કરીશું. પછી અહીંથી આ વાળી લાઈનને શોલ્ડર ટુ અપેક્સ સાથે જોઈન્ટ કરીશું અને આ વાળી લાઈનને પણ આવી રીતે ક્રોસ કરવાનું અને અહીંથી શોલ્ડર સુધી અહીં જોઈન્ટ કરવાનું રહેશે આવી રીતે. તો આવી રીતે અહીં શોલ્ડર ટુ અપેક્સનો અહીં ટક્સ લેવામાં આવે છે. તો હવે આપણે એનું અહીં કટિંગ કરીશું. તો અહીં થઈ ગયું છે શોલ્ડર ટુ અપેક્સનું અને અહીં આપણું સેન્ટર રહેશે શોલ્ડર ટુ અપેક્સનું અને અહીં પણ. અને અહીં જો પોઈન્ટ બનતો હોય તો તેને અહીં આવી રીતે માઇનસ કરી દેવાનો છે.
તો આવી રીતે અહીં માઇનસ કર્યા બાદ જે આપણો શોલ્ડર ટુ અપેક્ષનો જે ટક્સ લાગશે તે આવી રીતે લાગશે અને અહીં સિલાઈનો એડ કરવાનો રહેશે, હાફ ઇંચ અને આ સાઈડ પણ. તો આવી રીતે અહીં શોલ્ડર ટુ અપેક્ષનો ફ્રન્ટ પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ વાલા પાર્ટને બેક પાર્ટમાં મૂકીને જેટલું પણ માઇનસ થશે એટલું માઇનસ કરી દઈશું. તો હવે અહીં આપણે બેક પાર્ટનું આટલું અહીં કમ્પ્લીટ કર્યું હતું ઉપરનું નેકનું, અને અહીંથી જે આપણે જેટલું પણ ફ્રન્ટ પાર્ટનું અહીં મૂકીને જેટલું માઇનસ થશે એટલું માઇનસ કરી દેવાનું છે. તો હવે અહીં આવી રીતે ફ્રન્ટ પાર્ટને લઈ લેવાનું છે અને અહીંથી જે આપણો સાઈડ વાળો પાર્ટ છે એ જ અહીં આપણે મેચ કરવાનો રહેશે. તો આ વાળા પાર્ટને આપણે કાઢી દઈશું. તો હવે અહીં આવી રીતે જેટલું પણ અહીંથી માઇનસ થતું હોય એટલું અહીંથી માઇનસ કરી દેવાનું છે. તો આ વાળી લાઈન બની સરખી રહેવા જોઈએ. તો અહીંથી આટલે ક્રોસ કરવાની છે જેટલી પણ જતી હોય એટલી, અને નીચેની સાઈડથી અહીં આટલી ક્રોસ જાય છે તો આટલો અહીં ક્રોસ માર્ક કરવાનું છે. હવે અહીં ફ્રન્ટ પાર્ટને કાઢી દેવાનું છે અને અહીં જેટલું પણ ગેપ રહેશે એટલું અહીં માર્ક કરવાનું રહેશે. તો મારો અહીં જે ગેપ છે એ હાફ ઇંચ છે, તો તમે અહીં હાફ ઇંચ પણ રાખી શકો છો અને 1 ઇંચ પણ રાખી શકો છો. જો તમને તમારી બ્લાઉઝની લંબાઈ જો અહીં શોર્ટ થતી હોય તો તમારે અહીં હાફ ઇંચ છે તો અહીં હાફ ઇંચ પણ માર્ક કરી શકો છો. તો મેં અહીં રાખું છું 1 ઇંચ. તો આવી રીતે અહીંથી ક્રોસમાં લાઈન માર્ક કરવાની. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આર્મહોલ વાળી લાઈનને પણ આપણે આવી રીતે સીધી કરી દઈશું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ ઉપરનું નેકનું તો આપણે અહીં ડ્રાફ્ટિંગ કરેલું છે. હવે અહીં જે નેક પેટર્ન અહીં આપવાના છે, જે ડિઝાઇન આપવાના છે એના માટે માર્ક કરીશું. તો જે આપણો અહીં બેક સાઈડમાં અહીં જે બેલ્ટ હતો એ 2 ઇંચનો હતો, તો તેમાં આપણે સિલાઈનો પ્લસ કરીશું એટલે કે 3 ઇંચ પર માર્ક કરવાનું છે. તો અહીંથી માઇનસ જેટલું પણ થયું અહીંથી આપણે માર્ક કરીશું 3 ઇંચ પર આવી રીતે. તો અહીં 3 ઇંચ પર માર્ક કર્યા બાદ અહીં પણ આપણે હૂક અને આય લાગશે, તો એના માટે અહીં આપણે આટલું અહીં બેલ્ટ જોઈએ છે. તો તમારે અહીં 1.25 ઇંચનો જોઈતો હોય તો તમારે અહીં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો મને અહીં 1.25 ઇંચનો જોઈતો હોય તો મેં અહીં માર્ક કરીશ 2.25 ઇંચ પર આવી રીતે. તો હવે અહીં આ વાળી લાઈનને અહીંથી સીધી કરી દઈશું અને અહીંથી આ વાળી લાઈનને પણ. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં જે આપણે બોક્સ બનાવ્યું છે ત્યાંથી અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. સેન્ટર જ્યાં આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે અને પછી અહીંથી તમને અહીં કેટલું બ્રોડ જોઈએ તમારે ડિસાઈડ કરવાનું રહેશે. તમને વધારે જોઈતું હોય તો તમે અહીં 1.5 ઇંચ 2 ઇંચ રાખી શકો છો, અને જો ઓછું જોઈતું હોય તો તમે અહીં 0.75 ઇંચ કે પછી 1 ઇંચ રાખી શકો છો. તો મેં અહીં માર્ક કરીશ 1.5 ઇંચ પર. તો આવી રીતે સેન્ટર લઈને પછી અહીં માર્ક કરવાનું રહેશે. તો પછી અહીં શેપ આપવા માટે ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે. તો આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાની સેટ કરવાનો રહેશે. પછી આ વાળી ફ્રેન્ચ કરવાની ડાયરેક્શન ચેન્જ કરવાનું અને પછી અહીં માર્ક કરવાનું. હવે અહીં માર્ક કર્યા બાદ અહીંથી રાઉન્ડ શેપ આપવાનો છે. તો આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે આવી રીતે. તો આટલું અહીં કમ્પ્લીટ થઈ ગયું. અને જો તમે બેક સાઈડમાં હૂક અને આઈપટ્ટી લગાવવાનું હોય તો અહીં હાફ ઇંચ અહીંથી સિલાઈનો અલગથી માર્ક કરવાનું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે બેક સાઈડનો અહીં પાર્ટનું અહીં જે ડ્રાફ્ટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે.
તો હવે આપણે અહીં એનું કટિંગ કરીશું. તો અહીંથી જે માઇનસ થયું છે અહીંથી જ કટિંગ કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ અહીં કમ્પ્લીટ થઈ ગયું છે બેક પાર્ટનું પણ અહીં કટિંગ. તો તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મારા વિડીયોને વારંવાર જોઈને પણ શીખી શકો છો, અને જો નહીં સમજ પડે તો કમેન્ટ કરીને પૂછી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને હા, તમે નેક્સ્ટ બ્લાઉઝ કઈ શીખવા માંગો છો એ તમે કમેન્ટ કરીને કહી શકો છો.